હેલો મિત્રો, બધાને નમસ્તે। આજે પપ્પા અને ભૂમિ હે આપણે જે તરબૂચ ઘરના છે આપણા, તો કેક આપણે આજે આમાં તરબૂચ થોડાક છે ને પડ્યા તો વધારે, તો બધા કહે કે હવે આપણે તૂટી ફૂટી કહે કે ડૂટી ફૂટી કહે આને કાંઈ, હવે મને પાકી ખ્યાલ નથી કે આને શું કહેવાય છે। તમે કમેન્ટ કરજો હવે તૂટી ફૂટી કહેવાય કે ડૂટી ફૂટી કહેવાય એ જે હોય। એટલે હવે આ તરબૂચને વીણે છે આપણે, આ છાલ આવી રીતે કાઢી નાખી છે અને આપણે એના જો આટલા કટકાઈ કરી લીધા છે। અને આ છે જે તરબૂચ વધ્યું ને તો બહાર છોકરા રમે છે, તો હવે આપણે આ છોકરાને તરબૂચ ખાવા દઈએ, કારણ કે અમે તો ખાઈ લીધા છે। છોકરા રમે છે ને બહાર બધાને દઈ દે છોકરા, કારણ કે તરબૂચ આમાં આપણે જે વચ્ચેલો ગરબ હતો ને વૈધો છે એ, તો પપ્પા તમે દિયા હોય દેવાના છોકરાને વેચાવો જાઓ, તો અમે એની છાલ ઉતારી નાખી અને જે બાકીના છે નવી રીતે ત્યાં કટકા જે ઝીણા ઝીણા કટકા કરી હવે આપણે પછી આને હું પાણીમાં બાફી નાખશું। બફા જાય પછી એમાં આપણે હવે અમે સાકરથી બનાવવાના છે, આપણે સુગર નથી વાપરવાના, સાકરથી બનાવીને એટલે શરીર માટે બી સારી, એટલે સાકરથી બનાવવાના છીએ આપણે તૂટી ફૂટી આ। તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો મિત્રો, અમે કેવી રીતે તૂટી ફૂટી બને છે અને એમાં શું હોય છે કાંઈ નવું, અને કાંઈ અમારામાં કાંઈ એડવાન્સ કરવા જેવું હોય તમને કમેન્ટ કરજો, તમને ખ્યાલ આવે તો અમે એડ કરી દઈશું આની અંદર। તો ચાલો મિત્રો, હવે તૂટી ફૂટીને હવે અત્યારે છાલ તો એટલા જ બાકી છે, હવે તો આટલા તો થઈ ગયા છે। આપણે જેટલા થઈ જાય ને પછી આપણે એને ગરમ પાણી કરીને બાફી નાખશું। અને જો તમે ક્યારે આની તરબૂચની તૂટી ફૂટી બનાવી હોય તો કમેન્ટ કરજો મિત્રો, કેવી બને છે। આપણે એને બે કલર લીધા છે, એક યલો અને ગ્રીન, તો આપણે બે ટાઈપના કલર બનાવીશું અને એક તો જેનો ડિફોલ્ટ કલર વ્હાઇટ જેવો છે એ રાખશું, એટલે આપણે છોકરાને ખાવાની બહુ મજા આવે, અને બહારની લેવા કરતાં ઘરનું બનાવી દેવું તો શરીર માટે બી ખૂબ હેલ્ધી હોય છે, એટલા માટે એટલે નાના બાળકોને આ બહુ પસંદ આવે છે। તો આપણે હવે આ બનાવીશું મિત્રો, અને આટલી છાલ રહી છે તો તેને આપણે હું એને કટિંગ કરાવવામાં ભૂમિને મદદ કરાવું, પછી કટિંગ થઈ જાય પછી આપણે એને બાફી લેશું। અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે બ્લોગ એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, અને તમે જો બનાવી હોય તૂટી ફૂટી તો એ બી કમેન્ટ કરજો। મિત્રો જો આપણે એને પછી થોડીક વાર તડકા છાયામાં સૂકી દીધું હે, આપણે આ બફાઈ ગયા તો આપણે જે તૂટી ફૂટી જે વાપી હતી ને તરબૂચના જે છાલથી પછી તેને સૂકો મૂકી દીધી છે, થોડીક વાર સૂકી, બહુ નહીં, જે પાણી બધું નીતરી જાય ને એટલું। અને પછી આપણે એમાં જે મિશ્રીની જે છે આપણે ખાલી ચાસણી છે મિશ્રીની, આપણે ખાંડ યુઝ નથી કરતા, એટલે મિશ્રી યુઝ કરીને જે ચાસણી બનશે ને પછી એમાં જ આપણે પલાળી દઈશું, પછી એના જે કલર ટાઈપની જોતો એ ટાઈપની આપણે તૂટી ફૂટી બનાવી લેવાની છે। હવે થોડીક વાર તડકામાં શું જેથી કરીને પાણી બધું નીતરી જાય, વધારાનું હોય નહીં। મિત્રો મમ્મી જો આપણે ચાસણી બનાવે છે સાકરની, આપણી જે તૂટી ફૂટી બનાવવાની છે ને એના માટે આપણે પાણી ઓગળી જાય એટલે પછી એમાં નાખી દઈશું આપણે જે તરબૂચની જે છાલનું જે આપણે બાફી હતી ને એ। તો વિડીયો મિત્રો તમને કેવો લાગે છે ને કમેન્ટ બોક્સમાં જણાવજો, અને અમારા ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ચાસણીમાં નાખી દીધું છે, જેમ કે આપણે ચાસણી ઓછી કરી છે, કારણ કે પછી કંઈ કામ આવતી નથી, એટલા માટે આપણે કડક જ રાખશું દહીં। જો આપણે 4 કલર કરવા છે અને એક એનો જે ડિફોલ્ટ કલર હોય એ, એટલે આપણે જો 5 ભાગ કરી નાખ્યા છે। હવે આપણે એમાં જે ખાવાના કલર આવે આપણે એડ કરી દઈએ એટલે એમાં કલર બની જાય। મિત્રો તો તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ બોક્સમાં જણાવજો, જે આપણે એમાં કલર ઉમેરી તમને બતાવું। તો મિત્રો આપણે જે 2 કલર જે લીધા હતા, પીળો ને ઓરેન્જ, આપણે 2 કલરની બનાવી છે।
અને આમાં આપણે કાંઈ કલર કરાવ્યો નથી. એટલે આપણે 2 કલર હતા અત્યારે અવેલેબલ, તો આપણે બંનેમાં એક પીરો કરી દીધો અને એક ઓરેન્જ ટાઈપનો. તો આવી રીતે બનો. હવે આપણે તમારે આને 2 થી 3 દિવસ તડકામાં સુકાવી દેવાની છે. તમે જોઈ શકો છો. જો તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.